हर बेटे की माँ रानी तो नहीं होती, लेकिन हर माँ के लिए उसका बेटा शहजादा होता है। तुम ही मेरे जीवन हो, तुम्हें देख देख जी लूंगी मैं तो। જિંદગીમાં કરેલા પાપ ધોવા માટે શું કરવું જોઈએ? પાપ ધોવા માટે ગંગા ઘાટ ઉપર જવાની કઈ જરૂર નથી. તમે તમારી ઘરવાળીની બાજુમાં બેહીને તમારા પાપ કહી દો ને, એટલે ઘરવાળી તમને અને તમારા પાપને બેયને ધોઈ નાખે. ભાણા હેમાં ભાઈ, હા, અમેરિકા વાળા જોડે તેલ છે, દુબઈ વાળા જોડે હોનું છે, જાપાન વાળા જોડે રોબોટ છે, તા ભારત વાળા જોડે શું છે? આપણી જોડે તો માતા છે. માતા મેલી મેલી મારી નાખશે. મને ઈ નથી સમજાતું કે અમેરિકામાં છે આખી 32 કરોડની વસ્તી, તો આ ટ્રમ્પ ને પાવર શેનો છે આટલો બધો? કેમ ખબર હવે? એને કોક જઈને સમજાવો કે અમારા ભારતમાં ખાલી 33 કરોડ તો દેવી દેવતા છે. જો એકાદા માતાજી આવ્યા ને પાછળ તો ઊભી પૂછડીએ ભાગશે. સમજતો નથી, હા પાવર જ કઈ રહ્યા. दोस्तों, मेरे पति ने मुझे सारी आजादी दे रखी है। अच्छा, खाना बनाने की आजादी, कपड़े धोने की आजादी, बर्तन धोने की आजादी, सफाई करने की आजादी, और इस चीज के लिए मुझे किसी की परमिशन की जरूरत नहीं होती। दोस्तों, वो मुझे कहीं घुमाने भी नहीं लेके जाते, क्योंकि उन्हें लगता है कि मैं बाहर जाके थक जाऊंगी, और ना ही मुझे खाना खिलाने लेके जाते हैं, क्योंकि उन्हें लगता है कि कहीं मेरी सेहत ना खराब हो जाए। वो घर आने से पहले ही अपने दोस्तों के साथ ही सारी बातें कर लेते हैं, क्योंकि मैं घर पे थकी रहती हूँ ना, उन्हें मेरी सेहत की बहुत फिक्र है। वो घर आते हैं, खाना खाते हैं, मोबाइल चलाते हैं और सो जाते हैं। कितने प्यारे हैं बेचारे, कितनी फिक्र है उन्हें मेरी। ખાવાનું ખાતા સમયે જો પત્ની કિટકિટ કિટકિટ કિટ કરે તો ભરેલી થાળી છોડીને અધવચ્ચેથી પેલો ઉભો થઈને જતો રહે એવા ઘણા ઉદાહરણ મળશે તને. બરાબર. પણ પેક પીતી વખતે પત્ની કેટલું પણ કિટકિટ કિટકિટ કરે પણ ભરેલો ગ્લાસ છોડીને ઉભો થઈને જતો રહે એવો એક પણ ઉદાહરણ ઇતિહાસમાં લખાયેલો નથી. ટૂંકમાં મારે એટલું જ કેવું છે, પરણેલા પુરુષો, ગરમી શરૂ થઈ ગઈ છે, જ્યારે પણ ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢો તો ભરીને મૂકજો, ને તો લેક્ચર પાણીની બોટલથી શરૂ થશે અને ખબર નહીં કઈ બોટલ પર પચશે. ઘરવાળીને કઈ રીતે પોગી શકાય? એક રીતે ન પગી શકાય. ભાણા તમે બેહો તો એમ કે આખો દી બેઠા રહી છે, ઊભા થઈને ક્યાંક જાવ તો એમ કે ઘેરા ટાટીઓ તકતો નથી, આપણે કાંઈક બોલતા હોય તો એમ કે બકબક કરે છે, મૂંગા બેહવી તો એમ કે આવું મોઢું ચડાવીને આખો દી બેઠા રહી છે, ધંધામાં નુકસાની કરવી તો એમ કે આનામાં બુદ્ધિ જ નથી, અને ધંધામાં નફો કરવી તો એમ કે આ તો હું લગ્ન કરીને આવી પછી કઈક બુદ્ધિ આવી.